કરજણ તાલુકાના નારેશ્વર રોડ ઉપર આવેલ ગામ કે જે ગામના માધવ ફળિયામાં છેલ્લા લગભગ 3-4 વર્ષથી રહેણાંક વિસ્તારની આસપાસ પાણી ભરાય છે, જે પાણીના નિકાલનો કોઈ રસ્તો નથી, જેથી ઘૂંટણ સમો કાદવ થઈ ગયો છે। એ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે। ગંદુ અને દૂષિત પાણી એક જ જગ્યાએ ભરાઈ રહેવાથી મચ્છરોનો ત્રાસ ખૂબ વધી ગયો હોય અને આ ગંદુ પાણી તથા કાદવ કીચડના કારણે કોલેરા, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને મેલેરિયા જેવા ગંભીર રોગો થવાની દહેશત વર્તાઈ રહી છે। ત્યારે સ્થાનિક લોકો આ સમસ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, જેથી સ્થાનિક લોકોએ આ ગામના તલાટીને અનેકવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ પંચાયત તરફથી કોઈ કામગીરી કરવામાં આવેલ નહીં હોવાથી મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષસ્થાને રારોદ ગામના લોકો દ્વારા કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમારે ગામના સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા અને દિન 7માં જો આ ગંદકી દૂર ન થાય તો આગામી દિવસોમાં પ્રતિક ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। વસાવા ઈશ્વરભાઈ ચતુરભાઈ, ગામ રારોદ। અમારા ગામની અંદર પાણીની ગટરો બનાવવાની જગ્યાએ આ લોકોએ નારું બનાવી દીધું છે। નારાનું પાણી જતું નથી, નારાનું પાણી ત્યાં જ ઘેરાઈ રહે છે। આજે 3 વર્ષથી અમે આ પાણીની સમસ્યામાં ભોગવી રહ્યા છે। સામે અમારા મહાદેવજીનું મંદિર છે, ગામના લોકો ત્યાં રહીને પ્રસાદ થાય છે। ગોટન સમા કાદવની અંદર અમારે દર્શન કરવા જવું પડે છે અને અમારા નાના બાળકો અંદર પાણીની અંદર ગરકાવ થઈ જાય છે। અને બીજું કે અંદર જીવજંતુઓ, મચ્છર ફેલાય એવી જીવજંતુઓ અંદર પડી ગયા છે, એટલે અમારા બાળકોની બીમાર થાય એની સમસ્યા દૂર થાય એવી અમે સાહેબને વિનંતી કરીએ છીએ। હા, અમે તલાટી સાહેબ અને સરપંચ અમારા અત્યારે તો છે નહીં, 2 વર્ષ પહેલાં સરપંચને જાણ કરી હતી કે ભાઈ આ પાણીનો નિકાલ કરતું, તો કે થશે કરીને આજે 3 વર્ષ થયા પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી। આજે 3 વર્ષથી અમે એ ભોગવી રહ્યા છીએ। અમે સાહેબને મળવા આવ્યા આવેદનપત્રમાં કે સાહેબ અમારે આ સમસ્યા છે, પાણીનો નિકાલ થતો નથી, એના માટે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે।